આજે આપણે એકવાર બનાવીને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી બટાકાની કાતરી બનાવીશું. તો તેના માટે મેં 8 કિલો પ્રમાણમાં મોટા અને નવા બટાકા લીધા છે. આ રીતના નવા બટાકા તમને ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના સુધી માર્કેટમાં સરળતાથી મળી જાય છે. વેફર કે કાતરી બનાવતી વખતે બટાકા પ્રમાણમાં તાજા અને કઠણ હોય તેવા જ લેવા. બટાકાને મેં પાણીથી ધોઈ અને કોરા કરી દીધા છે, જેથી તેના ઉપર જે માટી લાગેલી હશે તે બધી નીકળી જાય. હવે કાતરી બનાવતા પહેલાં બટાકાને આ રીતે પોટેટો પીલર વડે છોલી લેવા. જો છોલવામાં કચાશ રાખશો તો પણ સુકાયા પછી તમારી કાતરી એટલી સફેદ નહીં બને. વારાફરતી એક એક નંગ બટાકાને છોલી તે કાળા ન પડી જાય તેના માટે પાણી ભરેલા વાસણમાં પલાળી રાખીશું. આ સિવાય પણ બીજી ઘણી બધી સૂકવણીની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આ રીતના મોટા કાણાવાળી છીણી વડે બટાકાને છીણી લેવા. તમને જો ઝીણું છીણ પસંદ હોય તો દૂધી છીણવાની છીણીનો પણ ઉપયોગ કરી શકો છો. કાતરી બનાવી તેને પાણી ભરેલા વાસણમાં પલાળી રાખીશું, જેથી તેમાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ રહેલો હશે તે નીકળી જશે અને તે કાળી નહીં પડે. બટાકાને છેક સુધી ન છીણવા, નહીંતર છીણી ધારદાર હોવાથી હાથમાં વાગી જવાની શક્યતા રહે છે. એટલે થોડો બટાકો બાકી રહે તેને આ રીતે ચપ્પુ વડે લાંબી ચિપ્સમાં સમારી લેવો. આ રીતે મેં 8 કિલો બટાકાનું છીણ તૈયાર કર્યું છે. છીણ પાડ્યા પછી તેને બાફતા પહેલાં 2 થી 3 વખત પાણીથી ધોવું ખૂબ જ જરૂરી છે, જેથી તેમાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ રહેલો હશે તે બધો નીકળી જશે. તમે આગલે દિવસે રાતે આ રીતે છીણ પાડી તેને પાણીમાં પલાળી રાખો તો બીજે દિવસે સવારે તમને ફક્ત બાફવાની જ મહેનત રહે છે. આ રીતે થોડું થોડું છીણ પાણીમાંથી બહાર કાઢી તેને બાફીશું. એક મોટા તપેલામાં મેં અડધે સુધી પાણી ભરી તેને ગરમ કરીને રાખ્યું છે. તેમાં એક મધ્યમ સાઇઝનો ફટકડીનો ટુકડો અને સ્વાદ પ્રમાણે અથવા તો 1 થી 1.5 ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરી ફટકડી તેમાં ઓગળે પછી આ એક થાળી જેટલી કાતરી તેમાં ઉમેરીશું અને તેને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બાફીશું. કાતરીને બાફ્યા પછી તેનો રંગ થોડો સાધારણ પીળાશ પડતો થઈ જશે અને આપણે જે સિંધવ મીઠું ઉમેર્યું હતું તે પણ તેમાં અંદર સુધી સરખું શોષાશે. આ રીતે બાફેલી કાતરીને કાણાવાળા વાસણમાં કાઢી વારાફરતી બાકીની કાતરીને પણ 4 થી 5 વખતમાં બાફી લઈશું. ફરીથી જ્યારે તમે બીજો બેચ કરવા માટે મૂકો ત્યારે ફટકડી થોડી ઓછી ઉમેરવી, કારણ કે પહેલાં આપણે ઉમેરી હતી એટલે તેનું પણ થોડું પ્રમાણ પાણીમાં હોય છે. ફરીથી ફટકડી અને સિંધવ ઉમેરી બાકીની કાતરીને પણ વારાફરતી મેં બાફી લીધી છે. હવે ઘરમાં કે અગાશીમાં જ્યાં સરખો તડકો આવતો હોય ત્યાં રીતે પ્લાસ્ટિક પાથરી તેમાં કાતરીને સૂકવીશું. અત્યારે મેં મોટું છીણ પાડ્યું છે એટલે તેને સૂકવવામાં સરળતા રહે છે, પણ જો તમે ઝીણું છીણ બનાવો તો તેને પાથરવા માટે તમારે વેલણનો ઉપયોગ કરવો પડે છે, નહીંતર તે એકબીજા સાથે ચોંટી જાય છે. કાતરી કે વેફરને હંમેશા તડકામાં સૂકવવી. ઘણા લોકો તેને પંખા નીચે સૂકવતા હોય છે, પણ ઘણીવાર તેમાં હવાનો ભાગ રહે તો પછી આખું વર્ષ સુધી સ્ટોર નથી કરી શકાતી અને તળ્યા પછી તે ખીલતી પણ નથી. એટલે આ રીતે તડકામાં તેને 2 થી 3 દિવસ માટે સૂકવવી ખૂબ જ જરૂરી છે. જો કુમળો તાપ આવતો હોય તો 3 દિવસ માટે સૂકવવી અને સરખો આકરો તાપ હોય તો 2 દિવસમાં તે સુકાઈ જાય છે. સાંજે તડકો નીકળી જાય એટલે કે સૂર્યાસ્ત થઈ જાય પછી તમે તેને ઘરમાં લઈ શકો છો, જેથી તેમાં માટી કે ધૂળ ન લાગે. 2 દિવસ આપણે તેને તડકામાં રાખીશું એટલે આ રીતની સરસ સુકાયેલી કાતરી તૈયાર થશે. આ સૂકવેલી બટાકાની કાતરીને એરટાઇટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તળવી હોય તે પ્રમાણે ડબ્બામાંથી બહાર કાઢી ગરમ તેલમાં તળી શકાય છે. 7 કિલો બટાકામાંથી આપણે 1 કિલો સૂકવણીનું કાતરીનું છીણ બનાવી શકીએ છીએ. હવે તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં થોડી થોડી કાતરીને તળી લઈશું. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની આંચ મીડિયમ ટુ હાઈ રાખવી. જો તમારી કાતરી સરખી રીતે સુકાયેલી હશે તો જેવી તમે કઢાઈમાં તળવા માટે મૂકશો તેવી તરત જ તે ઉપર આવી જશે અને સરસ ખીલેલી અને સફેદ બનશે. કાતરીમાં જો થોડો ઘણો પણ હવાનો ભાગ હશે તો તળ્યા પછી તે લાલ થઈ જશે અને એટલી ક્રિસ્પી પણ નહીં બને અને સ્વાદમાં પણ થોડી કડવી લાગશે.
એટલે બાફ્યા પછી તેને સૂકવવામાં પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જ તમે તેને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે તમે થોડી ઝીણી કાતરી બનાવી તેમાં મખાના, સૂકું કોપરું અને ફરાળમાં જે મસાલા ખાતા હો તે ઉપરથી ઉમેરી ફરાળી ચેવડો પણ તૈયાર કરી શકો છો. માર્કેટમાં જે પેકેટમાં વેફર અને ફરાળી ચેવડો મળે છે તેઓ તે પામોલીન તેલમાં તળે છે અને તેમાં મસાલા પણ અમુક એવા ઉમેરેલા હોય છે કે જે આપણે ફરાળમાં નથી ખાઈ શકતા. કાતરીને વધુ ક્રન્ચી બનાવવા માટે તેમાં 1/4 કપ જેટલા શિંગદાણા પણ તળીને ઉમેરીશું. ઉપરથી તમે થોડો મરી પાવડર અને સિંધવ મીઠું પણ છાંટી શકો છો. તો તમે પણ આ રીતે બટાકાની કાતરી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.